હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય અને સાંજની નાની મોટી ભૂખ માટે ચા સાથે ખાઈ શકાય તેવા સ્નેક્સની રેસિપી. તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. બાળકોને લંચ બોક્સમાં કે પછી ચા સાથે ખાઈ શકાય તેવો એકદમ ક્રિસ્પી નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા મેંદો જોશે. તો અહીંયા મેં 400 ગ્રામ મેંદો લીધો છે. કસૂરી મેથી, અજમો, મીઠું, પાણી અને તેલની જરૂર પડશે. તો ચાલો હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ. તો હવે જે મેંદો છે તેને ચાળી લઈએ. અહીંયા તમારે મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ લેવો હોય તો તમે લઈ શકો છો, અને અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો. મેંદો છે તે આવી ઝીણી ઝાણીથી આપણે ચાળવાનો છે, જેથી જો એમાં કોઈ કચરો હોય તો તે નીકળી જાય. તો મેંદાને આપણે બરાબર ચાળી લીધો છે. તો હવે હું એમાં થોડી કસૂરી મેથી એડ કરીશ. કસૂરી મેથી છે તે આ રીતે હાથથી ક્રશ કરી અને આપણે એડ કરી લઈશું. જો તમારે મેથી એડ ન કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો. અજમો પણ આપણે હાથેથી ક્રશ કરીને એડ કરીશું. તો અહીંયા મેં 1 ચમચી જેવો અજમો લીધો છે. હાથથી બરાબર ક્રશ કરીને આપણે એડ કરીશું. સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું. થોડું છે તે હું મરી પાવડર એડ કરીશ. મરી છે તેના કચરા વાટી લીધા છે, તે પણ હાથે તે ક્રશ કરીને એડ કરી લેશું. થોડું જીરું એડ કરીશું હાથે તે ક્રશ કરીને. અહીંયા બધું જે સામગ્રી આપણે એડ કરીએ તે બધી હાથથી ક્રશ કરીને એડ કરવાની છે. અને બરાબર મિક્સ કરી લેશું. તમારે અજમો કે પછી મરી પાવડર સ્કીપ કરવો હોય તો તમે કરી શકો છો, પણ અજમો અને મરી પાવડર એડ કરવાથી અપચો કે ગેસની સમસ્યા નથી થતી અને બાળકોને પચવામાં પણ આસાન રહે છે. તો બરાબર મિક્સ કરી લીધું છે. હવે હું એમાં તેલ એડ કરીશ. તો અહીંયા આપણે મુઠ્ઠી પડતું મિશ્રણ તૈયાર કરવાનું છે. તો જ્યાં સુધી આપણું મુઠ્ઠી પડતું મિશ્રણ ના થાય એટલું તેલ આપણે એડ કરવાનું છે. તો આપણે પહેલાં થોડું મિશ્રણ તેલ એડ કરી અને મિક્સ કરી લેશું. તો હજી આપણે મુઠ્ઠી નથી બની રહી, તો હજી આપણે થોડું તેલ એડ કરી લેશું. આ નાસ્તો છે તે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ અને સાંજની નાની મોટી ભૂખ માટે ચા સાથે પણ આપણે ખાઈ શકીએ છીએ અને આને સ્ટોર પણ કરી શકીએ છીએ. તો હવે આપણું જે મણ છે તે પરફેક્ટ છે, મુઠ્ઠી બની રહી છે. તો
તમારે તેલની જગ્યાએ ઘી એડ કરવું હોય મોણમાં તો તમે કરી શકો છો. આપણું મિશ્રણ બરાબર તૈયાર છે. તો હવે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આપણે લોટ બાંધી લેશું. તો લોટ છે તે ન બહુ કડક કે ન બહુ ઢીલો, મીડિયમ આપણે બાંધવાનો છે. આપણે પૂરી બનાવવા માટે લોટ બાંધતા હોઈએ એ રીતનો લોટ બાંધવાનો છે. તો લોટ છે તે બરાબર બાંધી લીધો છે. તો હવે હું એમાં તેલ એડ કરીશ. તેલ એડ કરી અને આપણે બરાબર કેળવી લેશું. લોટ છે એને મેં બરાબર તેલમાં કેળવી લીધો છે. તો હવે તેને ઢાંકી અને 15 મિનિટનો રેસ્ટ આપીશું, જેથી મેંદો છે તે બરાબર ફૂલી જાય. તો હવે આપણે મેંદાના લોટને રેસ્ટ આપ્યા ને 15 મિનિટ થઈ ગઈ છે અને મેંદો પણ તમે જોઈ શકો છો કે તે ફૂલી ગયો છે. તો હવે હું એના લોયા બનાવી લઈશ. અને આપણે આ રીતે મીડિયમ સાઈઝના લોયા બનાવી લેવાના છે. તો આપણે બધા લોટના રીતે લોયા તૈયાર કરી લેશું. આ રીતે લોયા તૈયાર કરી લીધા છે. તો અટામણ માટે અહીંયા મેં કોર્નફ્લોર લીધો છે, પણ જો તમારી પાસે ન હોય તો તમે મેંદાનો લોટ પણ લઈ શકો છો, મેંદો પણ લઈ શકો છો, કે પછી ચોખાનો લોટ આવે એ પણ તમે લઈ શકો છો. તો હવે આપણે વણી લેશું. પાટલી પર આપણે મોટો રોટલો તૈયાર કરી લેશું. ન બહુ પતલો કે ન જાડો. આ રીતે મેં રોટલો તૈયાર કરી લીધો છે. તો હવે પીઝા કટરની મદદથી આપણે એને આ રીતે કટ કરીશું. જો તમારી પાસે પીઝા કટર ન હોય તો તમે ચક્કુનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે પહેલાં આ રીતે આપણે કટ લગાવીશું. પહેલાં આડા અને પછી ઊભા. પછી આપણે આ રીતે લઈ અને બંને સાઈડ છે તે આ રીતે પ્રેસ કરીશું, જેથી આ રીતે ફૂલ જેવો આકાર બનીને તૈયાર થાય. તો ફરી બતાવો. આ રીતે હોય બે ભાગ આ સાઈડ પ્રેસ કરવાના છે અને બે છેડા છે તે બીજી બાજુ આપણે આ રીતે પ્રેસ કરી લેશું, જેથી ફૂલ જેવો આકાર બનીને તૈયાર થઈ જાય. તો આ બધા લોયા છે એમાંથી આપણે આ રીતના ફૂલ તૈયાર કરી લેશું. જો તમારે ફૂલ તૈયાર ન કરવા હોય તો આ રીતે પણ તમે તેને તળી શકો છો. પણ જો કંઈક અલગ હશે તો બાળકોને ખાવામાં મજા આવશે અને તેને જોતાની સાથે જ ખાવાની ઈચ્છા પણ થશે અને બાળકોને કંઈક અલગ લાગશે. તો બધા ફૂલ છે તે આપણે આ રીતે તૈયાર કરીશું. જો એ રીતે તમારે ફૂલ તૈયાર ન કરવા હોય તો આ રીતે રોટલો વણી
અને કાંટાવાળી ચમચીની મદદથી પહેલાં તમારે આ રીતે કાણા કરી લેવાના છે અને પછી તેની આ રીતે પતલી પતલી સ્ટીક તૈયાર કરી લેવાની છે, જેને પટ્ટી પણ કહે છે. તો તમે આ રીતે પટ્ટી પણ તૈયાર કરી શકો છો, તો તમને બનાવવામાં આસાની રહેશે. જ્યાં સુધી આપણે સ્નેક્સ વણી લઈએ ત્યાં સુધી અહીંયા ગેસ ચાલુ કરી લેશું, જેથી તેલ છે તે પણ તળવા માટે ગરમ થઈ જાય. તો મેં આ રીતે અલગ અલગ શેપમાં છે તે વણી અને કટ કરી લીધી છે. તો હવે ફરીથી હું ચેક કરી લઈશ. તો તેલ છે તે હવે બરાબર આવી ગયું છે. તો હવે એક એક કરતા જઈ અને આપણે ધીમા ગેસે આ સ્નેક્સ છે તે તળી લેશું. તો અહીંયા હું પટ્ટી જે બનાવી હતી તે એડ કરું છું. મેં અહીંયા અલગ અલગ શેપ બનાવી અને કટ કર્યા છે. તો તળતી વખતે આપણે ગેસની આંચ છે તે એકદમ ધીમી રાખવાની છે. અને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે. કલર બદલાશે અને જ્યારે આપણે જારામાં લેશું તો આપણને થોડી ક્રિસ્પી લાગશે. ત્યાં સુધી આપણે એને ધીમા ગેસે તળી લેશું. તો હવે આપણે જે સ્ટીક છે પટ્ટી તે એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે અને હલકી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે એને નીકાળી લેશું. તો જોઈ શકો છો કે તે એકદમ ક્રિસ્પી બને છે. તો આપણે તેને આ રીતે નીકાળી લઈશું. તો આ બધા સ્નેક્સ છે તે આપણે આ રીતે તળી લઈશું. તો આપણે આ રીતે થોડા થોડા તળતા જઈ અને ઉપર ગરમ હોય ત્યારે જ આ રીતે મેગી મસાલો એડ કરી લેશું. જો ઠંડા થઈ જશે તો મેગી મસાલો છે તે બરાબર નહીં ચોટે. તો આ રીતે આપણે થોડા થોડા તળતા જઈ અને આ રીતે મેગી મસાલો એડ કરતા જઈશું. મેગી મસાલો છે તે દરેક બાળકને ભાવતો હોય છે. તો આપણે એડ કરીશું તો બાળકને ખાવાની મજા આવશે. તો જે મેગી મસાલો એડ કરવાની પ્રોસેસ છે તે આપણે ગરમમાં જ કરવાની છે. જો તે ઠંડા થઈ જશે તો પછી આપણો જે આ મસાલો છે તે બરાબર નહીં ચોટે. તો આપણે તળતા જશું અને સાથે સાથે મસાલો છે તે પણ એડ કરતા જશું. બધા સ્નેક્સ છે એને તળી લીધા છે. તો હવે છેલ્લે આ મેગી મસાલો એડ કરી લઈશ. અને એમાં અડધી ચમચી છે તે કાશ્મીરી લાલ મરચું એડ કરીશ. જો તમારે તીખું ન ખાતા હોય તો તમે મરચું સ્કીપ કરી શકો છો. મરચું એડ કરીને આપણે બરાબર મિક્સ કરી લેશું. મેગી મસાલાની સાથે મરચું એડ કરવાથી તેનો ટેસ્ટ છે તે એકદમ સારો આવે છે. તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી એવો નાસ્તો,
જેને હવે સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરીશું. તૈયાર છે ટેસ્ટી એવા સ્નેક્સ, જેને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સાંજની નાની મોટી ભૂખ માટે ચા સાથે પણ તમે ખાઈ શકો છો. તો તમને આ રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારી રેસિપીના નવા વિડીયો છે તે તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.